ચાલુ એમને ચાલી તો આજ રોજ જે તારીખ કઈ તારીખ 3 હા આજે 3/3/2016 ના રોજ 17 વાપસ 17 તો 17 તો આજે 3/3/17 ના રોજે જેબી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક મ્યુઝિકલ મોર્નિંગ નો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો જે પતંગે આયોજનમાં જે બધા ગાયક કલાકારો આપણા આજે અહીંયા મોજૂદ છીએ તો ગાયક કલાકારમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉચ્ચતર અને બધાથી સારું ગાવાવાળા નૈનેશ જાદવ જે આપણે કરે ભાઈ તમે પહેલા પાર્ટમાં આ લોકો ફોટો પાડે ને ભાઈ હાલો કોણ લાલ નૈનેશ જાદવ હા બરાબર લાખું આ કેમેરા હું છે ને યાર બતા તો આ બધા હા ભાઈ આ તો બધા કાઢી નૈનેશ જાદવે ગુલાબી આંખે ગીત પસંદ કરીને આખા માહોલને ગદગદિત કરી દીધો હતો અને તે પરથી ત્યાંના પ્રિન્સિપલ મેડમે તેમને 2000 અને 2 રૂપિયા ઇનામમાં આપ્યા હતા 2 રૂપિયા એટલે 1 રૂપિયા તું વચ્ચે ના બોલ કહી દીધું આ સારો વચ્ચે ડાફણ કરે વચ્ચે ના બોલ ઝઘડો તમે અપશબ્દો અને ઝઘડો શા માટે કરો છો આ બાજુ રિપોર્ટર આજે નૈનેશ જાદવનો આપણે ઇન્ટરવ્યુ લેશું નૈનેશ જાદવ આ બાજુ હા ઉભો થાને તાર બાપનો રાજ છે કે ઉભો થાને હા તો ચાલો ઇન્ટરવ્યુ આપો આ તમે આ વટી જે આ બાજુ આ તો આજે જે કોલેજમાં જે પ્રોગ્રામ મ્યુઝિકલ મોર્નિંગ રાખવામાં તે વટી તમે કઈ બે શબ્દો તું વચ્ચે ના બોલ તારું નામ આવશે પછી આજે જે મેં ગાયું છે પેલું ગીત ગાયેલું હતું ગુલાબી આંખે બહુ મસ્ત ગીત બધાને બહુ ગમ્યું પછી પ્રિન્સિપલ મેમે મને 2000 રૂપિયા ઇનામ આપ્યા તે પણ 2000 રૂપિયા તેમાંથી 2 રૂપિયા હતા નહીં બરાબર પછી જૂતું બોલ્યા પછી તેના લીધે બાબાજી હા બાબા આયા પાડીનગર પાલિકાની એક સાત સૂચના કે પાડીમાં જે મ્યુઝિકલ મોર્નિંગ રાખો તેમાં 2 રૂપિયાના લીધે જે બબાલ થઈ છે તે બબાલ પછી હવે આપણા બીજા એક્સપર્ટ સાગર રાવલિયા જણાવશે આ વિશે સાગર રાવલિયા હાલા હા તો સાગર રાવલિયા તમે આ બાજુ જો ને તો જે તમે કઈ જણાવવા માંગો છો કાર્ડનો ઉપયોગ ન કરતા અહીંયા મનાય છે હાલો આ તો જે જેપી પાડિયા સુકમાં 2 રૂપિયાના લીધે જે બબાલ થઈ તે વિશે તમે શું જણાવવા માંગો છો 2 રૂપિયામાંથી બબાલ જે થયેલી હતી એમાં એક્ચ્યુઅલીમાં એવું હતું ને કે એમાંથી 1 રૂપિયા એક જણને જતો હતો ને 1 રૂપિયા બીજા જણને જતો હતો એક જણ એમ કે મને 2 રૂપિયા જ જોઈએ કે એમાંથી બબાલ અરે તો 2 રૂપિયા તો એક કોણ બીજો કોણ હતો 1 રૂપિયા માંગતો તે કોણ બીજો સૂત્રધાર છે ને ગુરમી આશીષ હા તો આ ની ગુરમી આશીષ આ ગ્રાહક ભાઈ હા કોણ હેલો તમે આશીષભાઈ 1 રૂપિયા લીધે આટલી મોટી પેલી બબાલ કરી દીધી એમાં એવું હતું નાક ની દબાવ કે 2 રૂપિયા તો એમાં છૂટા ના હતા અને 2 જણને જીતા હતા તેમાંથી મને જીતા તો આ તો આ ઊભી રહે આ ભાઈ પાછું બોલવા પડે ઊભી રહે ના આવે આંગળી લેવાય બધી બબાલ આ તો આપણે કન્ટિન્યુ કરો કાઠી 2 રૂપિયા છૂટા ના હતા તેમાં એટલી મોટી મગજમારી થયેલી તેમાં આ ભાઈ કોણ આ ભાઈ આ ભાઈ આ બીજો ભાઈ આ બાજુ આ પૈસા તો મારા હતા આ બાજુ અરે દૂર જા આ બાજુ એમાં ત્રીજો વચ્ચે કુડા પાછું તમે 2 રૂપિયા લીધા આટલી મોટી પેલી કરી તમારા આનો બાપો આટલો અમીર છે ને આટલો અમીર આ બાજુ આટલો અમીર ને આટલા પૈસા છે 2 વાડી 3 વાડી પાછી જેમન કંપનીમાં કામ કરે 6 7 તો બી 1 રૂપિયાને લીધે એવી બબાલ કરે ને આ માણા આ જો મોડી જો શું કરો છો આ જો મોડી જો આ એક નંબરનો ભરેલો માણા કેવો ભરે આને ખબર બધું આને બધું ખબર આ તો મારા હકના પૈસા હકના પૈસા અમે હું કામ આપવાના ચોરી લઈ ગયા યુપી થી આલે કેવા હું માંગ્યા ભૈયા સમજે આ બાજુ હવે સાગર વિશે આ વાત વિશે કઈ જણાવશે આ વાતમાં એક્ચ્યુઅલી મેં એવું છે ને 2 રૂપિયા મારા હતા એ 2 જણા અમને બબાલ કર્યા કરતા છે આખી ચટી પઠારી ફેરવી દીધી આ બાજુ આટલો મસ્ત પ્રોગ્રામ ની 2 રૂપિયાને લીધે પઠારી ફેરવાઈ ગઈ આ બાજુ કેમેરામેન કોણ અરે કેમેરામેન તો મેં છે બકા તો રિપોર્ટર કોણ હું તો હવે જણાવશે વાઘેલા ચેતન દૂધીલા ને ભાઈ બોલશે આ નૈનેશભાઈ નો ઉત્તરાધિકારી છે અમારો એવું જ હતું પ્રિન્સિપલ મેમે કેમ મને કીધું કે 2000 રૂપિયા લઈ ગયા એમાં 2000 રૂપિયા જતા તો 2 રૂપિયા ને ક્યાં આ બાજુ એક આમાં
તો નહીં કાઢ્યા એટલે 2 રૂપિયા એને વધારે નથી મળ્યા એ કહેવા માંગે છે. તો હવે આ વિશે કઈ ચેતનભાઈને બોલવું કીધું તો એ ખબર તો પડી નહીં. 2 રૂપિયા 2 જીરો પૂછ્યા આ ભૈયા લોકો હવે આ કોલેજના પ્રિન્સિપલ તરફથી 2002 રૂપિયા આપેલા ઉઠા આ ભૈયા પાવભાજી ની ખવડાવી મને 9 રૂપિયા ઝોમ આ બાજુ કાચિયાવાડી આલા 2 રૂપિયામાં પાવભાજી શોધે. સૌરાષ્ટ્ર સમજી રહેલા છે. સૌરાષ્ટ્ર સમજી રહેલો છે તું પોતાને અહીંયા 2 રૂપિયામાં પાવભાજી જોઈએ તો ને તો હવે છોડો આ બધી બબાલ જઈને તમે જે તાત્પર્ય કાઢ્યું હશે આ હિસાબે તમને એવું નહીં લાગે 2 રૂપિયાની એટલે કઈ વધારે મોટી પેલી થઈ ગઈ બબાલ અને આ વિશે હવે આપણે આય વધારે નહીં તાર પેલાનું છે કઈ હા બોલાતો ના આવેલા છે અમે પારડી નગરપાલિકા પાડી જે સુપ્રે જેબી પાડીવાલા એ તું રાફણ દીકરાની વચ્ચે આપણા જાટ ન્યૂઝ તરફથી એમ જણાવશે કે આજ રોજ 2 રૂપિયાના લીધે ઓય આ મારા બાઈ કે લાવ કરો છો તમે જાણો છો ત્યારે કઈ ને કઈ મારો છો હા આ પકડજો આયા ચાલો પકડજો અમરતભાઈ જો આ નવો કોઈ આવશે આ દેખાય ને દેખાય આ દેખાય ઓય તમે મારા મારી નકો તમે હારા કઈ સમજો આ ચશ્મા મારા આ કેમેરામેન કેમેરા મારા આટલા મારે કઈ ભાન પડે કે નહીં પડે હા ચાલો ભાઈ આ બાજુ લઈને ભાઈ આપણે તો હવે જે માનેલો છે તો કોઈ નહીં મળે હવે જવા દે દોસ્તા છે એટલે આજના રોજ 4/2 ના રોજ હવે આ પ્રોગ્રામ સમાપ્ત થાય છે. જય હિન્દ જય ભારત જય 4 2 2